ભાવનગરવાસીઓ હવે જાગૃત થઈ નેતાઓ અને સાથે જ સરકારી કર્મચારીઓને સવાલ કરી રહ્યા છે। હાલ ભાવનગરના દાણાપીઠ વિસ્તારના વેપારીઓએ તે વિસ્તારમાં કેટલાય સમયથી ગંદકીનો પ્રશ્ન હતો તે જવાબદાર કર્મચારીઓને સ્થળ પર બોલાવી મીડિયા સમક્ષ ઊભા જ સાફ સફાઈ કરાવી છે। શહેરના દાણાપીઠ વિસ્તારના વેપારીઓએ ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી કે દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપાલિટીના જ કર્મચારીઓ કચરો અને ગટરનો કાદવ કીચડ નાખી જાય છે તો તે બાબતે પગલાં લેવાય, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતા હાલ આ વેપારીઓએ વિટકોસ ન્યૂઝની ટીમને સ્થળ પર બોલાવી પ્રશ્નોની રજૂઆત કરતા અંતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ડ્રેનેજ વિભાગના કર્મચારીને હાલ સ્થળ પર દોડી આવવું પડ્યું હતું અને આ સમયે વેપારીઓએ મ્યુનિસિપાલિટીના ડ્રેનેજ કર્મચારીને ઉધડા લીધા હતા કે તમારા જ કર્મચારીઓ અહીંયા ગંદકી કરે છે અને કચરો નાખી જાય છે। સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓને પણ જાણ કરીને તેમને ખખડાવીને સાફ સફાઈ કરાવી હતી। આપણે પથ્થર ગલીને આપ જોઈ રહ્યા છો દાંઠાવાળા પોઈન્ટે અમે લગભગ છેલ્લા 4 વર્ષથી આ કચરા બાબતની અમે ફરિયાદ કરી રહ્યા છીએ, જેનો કોઈ રસ્તા માટે તો આખી એક વાત અલગ જ થઈ ગઈ, થતો જ નથી, થશે નહીં એવું લાગે છે અત્યારે। પણ તમે આ કચરા બાબતની અમે બહુ મોટી ફરિયાદ કરેલી, જેનો કોઈ નિકાલ થતો નથી। રોજબરોજ આજ તો અહીંયા આપણે સોલિડ વેસ્ટના સાહેબોને પણ બોલાવવામાં આવ્યા છે, એમની રૂબરૂમાં ત્યાં આપે તો શૂટિંગ ઉતર્યું, આપ જોઈ શકો છો કે શું હાલત છે અત્યારે। બધા મોઢે રૂમાલ બાંધીને બેઠા છે કે આ એટલી દુર્ગંધ મારે છે। આ બીજી વસ્તુ કે આ વિસ્તારના કોર્પોરેટર છે કોંગ્રેસના, સત્તા છે ભાજપની, એટલે કોઈ પણ આવે અહીંયા વિસ્તારમાં એમને કોંગ્રેસનું કાંઈ હાલતું જ નથી, જેનો એનો નિકાલ લાવવા એવા માટે નમ્ર વિનંતી છે કે આ પોઈન્ટ વહેલી તકે દૂર થાય અમારા। દાણાપીઠના આ વિસ્તારમાં ડ્રેનેજ વિભાગના કેટલાક કર્મચારી ગટરની ગંદકી કાઢી અહીંયા નાખીને જતા રહે છે, ત્યારે હાલ આ વેપારીઓએ ત્રાસી જઈ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો છે તેમજ ઊભા પગે કર્મચારીઓ પાસે સાફ સફાઈ કરાવી છે। દાંઠાવાળા પોઈન્ટ હવે આ બાબતે અમે રોડ બાબતે અને સફાઈ બાબતે અવારનવાર સિટી મામલતદાર સાહેબ શ્રી, કમિશનર સાહેબ શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રીથી માંડીને જે તે પદાધિકારીઓને આ બાબતે અવારનવાર ફરિયાદો કરતા રહીએ છીએ, ટેલિફોનિક, રૂબરૂ બધી, પણ આ બાબતે કોઈ જાતના પગલાં કે એક્શન લેવાતા નથી। અને મત તો આજે આ પબ્લિકનો કે જે જાહેર આ મતની શું કિંમત, એમ આજે મત જે તમે અમારી પાસેથી લેવા આવો છો તો આજે છે ને તમે અમારા પ્રતિનિધિ છો, તો તમે અમારા પ્રતિનિધિ તરીકે સફાઈ ઝુંબેશ ને આ બધા જે હોહાઓ અને દેખાવ જે થાય છે એના બદલે કંઈક એના ઉપર નક્કર પગલાં લેવાય અને કાયમી ધોરણે અમારા આ એરિયાનો કે આ પોઈન્ટનો નિકાલ થાય એ અંગે છે ને અમારું નમ્ર નિવેદન છે। દાણાપીઠ વિસ્તારમાં સમયસર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તરફના ટેમ્પલ બેલ વાહન જે કોન્ટ્રાક્ટરના છે તે પણ નિયમિત ન આવતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। શહેરમાંથી કચરા પેટીઓ તો ઉપાડી લીધી, પરંતુ ખુદ સફાઈ કર્મચારી જ ગંદકી કરતા હોવાની રાવ આ દાણાપીઠ વિસ્તારના વેપારીઓ જણાવી રહ્યા છે। શહેરનો કેટલો એવો વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસના નગરસેવકો હોય અને સત્તા ભાજપની છે, જેના કારણે કોઈ કાર્યવાહી નથી થતી અને પ્રજા પીડાઈ રહી છે। અહીં છેલ્લા ઘણા વર્ષોથી અમે સ્વચ્છતા માટે અનેક અધિકારીઓને મળ્યા છે, છતાં હજી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। ઉલટું દિવસે દિવસે વધારે ખરાબ થતું જાય છે ને આજે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે અહીં ડ્રેનેજ વિભાગવાળાએ તે પોતાનો કચરો ઠલાવવા માટે પોતાના અને વાહનની અંદર અહીંયા કચરો ઠલાવવા માટે આવ્યા છે, જે એટલી બધી દુર્ગંધ મારે છે કે અહીં અમે ઊભા રહી શકતા નથી, એટલી દુર્ગંધ મારે છે। દાણાપીઠ વિસ્તારના વેપારીઓએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારી અને ડ્રેનેજ વિભાગના કર્મચારીઓને પકડીને ગંદકી દેખાડી છે કે જુઓ આવી ખરાબ હાલતમાં અમે જીવી રહ્યા છીએ અને સત્તાધીશો સ્વચ્છતાના ફાંકા મારે છે। હાલ વિટકોસ ન્યૂઝની ટીમની હયાતી હોવાથી મ્યુનિસિપાલિટીના જવાબદાર કર્મચારીઓએ સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ કાઢ્યું છે। આ કચરો અહીંયા વેપારીઓ દ્વારા જ નાખવામાં આવે છે અને અમે દર એકાત્રે આ કચરો ઉપાડવા માટેનો પ્રયત્ન કરી અને ઉપાડીએ છીએ। અને આ ફરિયાદ આજે ઊભી થવા પાછળનું મેઇન કારણ એ છે કે ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા મેનોલનો જે કોઈ ગાળ છે એ ગાળ ઉપરની સાઈડમાં નાખતા એની હિસાબે આ ફરિયાદ ઊભી થયેલી છે। અને જે કચરો હતો એ અત્યારે તમે પણ તમારા મીડિયા મારફતે ઉપાડીને વિડીયોગ્રાફી કરેલી છે કે એણે જે કચરો નાખ્યો હતો એ ઉપાડી અને અત્યારે અમે એકદમ નેટ એન્ડ ક્લીન કરી કાઢેલ છે।
બધી રીતે પરફેક્ટ જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ ક્યારેક આ વેપારીઓ દ્વારા વધારે પડતો કચરો નાખી દેવામાં આવે છે ત્યારે જ્યારે કોઈ વખત ટ્રેક્ટર બંધ હોય કે કાંઈ પણ પરિસ્થિતિ થઈ ગઈ હોય ત્યારે એકાદ દિવસ આગળ પાછળ પડ્યો રહ્યો હોય, બાકી રેગ્યુલર ઉપાડે છે. અને બુધવારે અને કાલે રજાનો દિવસ હતો. એકચ્યુઅલી આ બપોરના સમયે સફાઈ એરિયાનો વિસ્તાર છે, બપોરના સમયે. એટલે આ ગઈકાલે રજા હતી એટલે આજ બપોરે પાછું જે કાંઈ છે એ સફાઈ ફરિયાદ છે, વેપારીઓની ફરિયાદ સોલ્વ થઈ જશે. આ ડ્રેનેજમાં આખા રોડ ઉપરનો કચરો ભેગો થાય એ કોર્પોરેશનની જગ્યામાં ખાલી કરીએ અને રાત્રે ટ્રેક્ટર લઈને ભરાવીએ છીએ. અને આખો સ્ટેશન રોડથી અમે સાફ કરતા આવ્યા. છેલ્લા 3 દિવસથી સફાઈ કામ ચાલુ છે અને રોજ રાત્રે આ ટ્રાફિકવાળા વિસ્તારમાં રાત્રે ભરાય છે. હા, એ રાત્રે ભરાશે, રોજ રાત્રે ભરીએ જ છીએ અમે કામ. ના જાવ હોય ને નહીં, કોર્પોરેશનની જગ્યામાં નાખીએ. અરે સફાઈ કરીએ ને એમને આ પેલી વસ્તુ તો પોઈન્ટ છે, પેલા કે અમને કયો આવડા પોઈન્ટ છે, આ કચરાના પોઈન્ટ છે. એમને રોજ રાતે વાહનો આલે અહીંયા લોડિંગ થાય છે અમારું. પોઈન્ટ ન હોય. અરે ના, અરે મારી વાત સાંભળો. રોજ રાત્રે અમે ટ્રેક્ટર લઈને આવીએ છીએ, 10 વાગ્યાથી એ કચરો ભરી લઈએ. અરે કોર્પોરેશનની જગ્યામાં નાખીએ ને ઢગલો ભરી લઈએ, એમ કહું છું. રોજ રાત્રે 10 વાગ્યે અમારા ટ્રેક્ટર નીકળે. આજે રાત્રે 10 વાગ્યે ભરી જશે. આટલા વિસ્તારમાં જેટલો કચરો હશે. રોજનો રિપોર્ટ આપો, બોલો રોજે રોજનો રિપોર્ટ. અમારે અહીંયા તો રોજે રોજનું હું રોજ રાતે શૂટિંગ ઉતારીને આપું. રોજે રોજ ટ્રેક્ટર ને તમારો આવતો હોય ભરવા તો હું રોજે રોજનું શૂટિંગ ઉતારું. હું ત્યાં બાજુમાં જ બેઠો હોઉં, મારે દૂર હોવાનું ડ્રેનેજનું રોજ સફાઈ ન હોય તો અહીંયા કચરો એટલો બધો ઠલવાય. થોડા પોઈન્ટ છે આપણે એવડા પોઈન્ટ નથી. અમારે તો કચરો છે ને જે કાંઈ નીકળ્યો હોય એ આખા દિવસનો રાત્રે ભરીએ જ છીએ. અમારી આગળ અમારે હું આની વાત નથી કરતો. આ રેલવે સ્ટેશન થી સાફ કર્યું. હા, તમે તમારા પોઈન્ટ ની વાત કરો. અમારી વસ્તુને અમારે નિકાલ છે. હા, એ નિકાલ થઈ જશે આજે બધો સાંજે. રોજે રોજ હું તો રોજે રોજ શૂટિંગ ઉતારી છું. હા, હું તો રોજે રોજ રિપોર્ટ આપી. આપણે કોઈથી ફાટી નથી પડતા. આપણે કોઈથી ફાટી નથી પડતા. 3 દિવસથી ડ્રેનેજ ખાતાવાળા અહીંયા જે લારી અત્યારે હાજરમાં પડી છે એનાથી નાખી ગયેલા છે એ ઉપાડતા નથી. સોલિડ. હા, 3 દિવસથી. આ કાલનો અરે છે. પણ અહીંયા મારી વાત સાંભળો. આજે જ આવ્યા છે, આજે જ આવ્યા છે. આ દેખાય છે. રેલવે સ્ટેશન આ બધા ફોન છે એટલે ફટાફટ આવે ને, બાકી કોઈ આવવાના હતા. એક ના 3 દિવસ હું તમને રજીસ્ટરમાં બતાવું કે 3 દિવસમાં અહીંયા આવ્યા જ નથી. આ 3 દિવસથી નખાયેલો છે એટલે ના છૂટકે ન ઉપડતા આજે લારીને આઈને દબ્બીને ઊભી રાખવી પડી છે. સોલિડ વેસ્ટ ખાતું ઉપાડશે પણ આ કચરો ડ્રેનેજે નાખેલો કચરો નહીં ઉપાડે. એટલે આ કચરો અહીં જમા થવાથી પાણી અંદર ભરાઈ જવાથી બધા જ મિલકતોને નુકસાન થાય. ભાવનગરવાસીઓ હવે અન્યાય સહન કરવાનું બંધ કરી તેમના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જાગૃત થઈ નગરસેવકોને પ્રશ્નો કરી રહ્યા છે. આવેદનપત્ર પાઠવી વિરોધ કરી અંતે કામ પૂર્ણ કરાવે છે. પરંતુ એક વસ્તુ તો ચોક્કસ કે ભાવનગરવાસીઓ પાસે દરિદ્ર નારાયણ બની મત માગતા નેતાઓ પ્રજાને હાથ એકવાર તો જોડાવરાવે જ છે. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. જનતા જાગી રહી છે અને બોલી રહી છે.